હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું લાઈવ ઢોકળાની રેસીપી તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો હવે એના ઇન્ગ્રેડિયન્ટમાં મિત્રો મેં જો અત્યારે આ પોણો કપ આપણે જાડો રવો લીધો છે, અડધો કપ ચોખાનો લોટ છે, 1/4 કપ આપણે ચણાનો લોટ છે અને 1/4 કપ આપણે અડદનો લોટ લીધો છે, સિંગ છે, આદુ છે, મરચા છે, લસણ છે, પછી આપણે મલાઈ છે, દહીં છે, ઈનો છે, ખાંડ છે અને રૂટીન મસાલા છે, તેલ છે અને મીઠું છે। તો બનાવવાનું ચાલુ કરીએ। તો મિત્રો આપણે લગ્ન પ્રસંગમાં, મેળામાં આપણે ઢોકળાનું કાઉન્ટર જોઈને આપણને ખાવાની ઈચ્છા થઈ જાય છે। એવો જ સ્વાદ અને એવા જ પોચા ઢોકળા આજે આપણે અહીંયા પરફેક્ટ રીત સાથે હું તમને શેર કરું છું। એ પણ આપણે તીખી પીળી ચટણી, સ્પેશિયલ જે ઢોકળાની હોય છે એ, અને લસણની ચટાકેદાર ચટણી સાથે હું તમને આ વિડીયો શેર કરું છું। તો તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો હવે આપણે બેટર બનાવવા માટે અત્યારે મેં 3/4 કપ એટલે કે પોણો કપ આપણે જે જાડો રવો આવે છે ને, સૂજી કહીએ છીએ, એ સૂજી લીધો છે। જે આપણે રવો અને સૂજી બે પેકેટ હોય છે, એમાં સૂજી લેવાનો છે, રવો ઝીણો હોય છે એ નથી લેવાનો। તો આ આપણે પોણો કપ રવો નાખી દીધો છે, અડધો કપ આપણે ચોખાનો લોટ, 1/4 કપ બેસન એટલે કે ચણાનો લોટ અને 1/4 કપ આપણે અડદનો લોટ। આ ચારેય લોટને આપણે પછી મિક્સ કરી દીધા છે અને હવે આપણે 1/4 ટીસ્પૂન જેવી આપણે હળદર નાખી દેશું, 1/4 ટીસ્પૂન હિંગ અને 12 જેવો સ્વાદ આપવા માટે આપણે 1 ચમચી જેવું આપણે અત્યારે ખાંડ નાખી દેશું। અને હવે આ બધું આપણે હાથેથી જ મિક્સ કરી લેશું એટલે એકદમ સરસ હળદર, હિંગ બધું મિક્સ થઈ જાય। અને હવે આ જો આપણું પ્રી મિક્સ બની ગયું ઢોકળા માટેનું। આને તમે ફ્રીજમાં આપણે 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને આપણે 1 મહિનો સુધી તમે આને ડબ્બામાં ભરીને એની ટાઈમ તમે ગમે ત્યારે ઢોકળા બનાવવા હોય ને તો આ પ્રી મિક્સ તમારું રેડી હશે ને તો કોઈ ટાઈમ નહીં લાગે। હવે આપણે એક પેસ્ટ બનાવી લેશું। તો એના માટે 1 લીલું મરચું અને 1 ઇંચ આદુના ટુકડાની આપણે મિક્સર જારમાં જ પેસ્ટ કરી લેશું। તો આપણે જો પેસ્ટ બનાવી લીધી છે, હવે આપણે ઢોકળા માટે તૈયારી કરશું। તો અત્યારે 1 કપ જેવું હું પાણી લઉં છું એટલે કે 250 ml જેટલું, અને એમાં આપણે 12 જેવો સ્વાદ લેવા માટે આપણે અત્યારે 2 ચમચી જેવો લીંબુનો રસ એડ કરશું। અને આપણે આ જે પેસ્ટ બનાવી છે ને એ નાખી દેશું। અત્યારે આપણે 1 ચમચી મીઠું નાખી દેશું, પછી પાછળથી જોઈ તો નાખશું। અને 1/4 કપ જેટલું આપણે મોરું દહીં લીધું છે, કેમ કે આપણે લીંબુનો રસ એડ કર્યો છે। મિત્રો આ ઢોકળા આપણે એકદમ આજે હું તમને સરળ રીત બતાવું છું। આ ઢોકળા તમારે સવારમાં ઉતાવળ હોય અને નાસ્તો બનાવવો હોય તો ઇઝીલી તમારે બની જશે। અને આ ઢોકળા આપણે લાંબો સમય સુધી પોચા અને એકદમ ફ્રેશ રહેશે। હવે આપણે તમને એક સિક્રેટ ટિપ્સ બતાવું કે આપણે ઘણી વખત ઢોકળા ખાઈએ છીએ ને ત્યારે આપણને ગળામાં ખૂંચે છે, આમ ગુચેરો વરે છે। તો એના માટે અત્યારે આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ હું 2 ચમચી જેવી આ ઘરની જ દૂધની મલાઈ નાખું છું। એના હિસાબે એકદમ સરસ આપણા ઢોકળા સોફ્ટ અને એકદમ રૂ જેવા બનશે। તો મિત્રો આપણે જ્યારે જો આ ઢોકળા તમે ગમે ત્યારે બનાવી શકો છો, અને આપણે જે પેલા ઢોકળા પલાળીને દાળ ચોખાના કરીએ છીએ ને એમાં 10 થી 12 કલાક જોઈશે, પણ તમારે ઇન્સ્ટન્ટ ક્યારેય પણ બનાવવા હોય તો તમે આ ઢોકળામાં ટાઈમ જ નહીં લાગે। હવે આપણે જે આ પ્રીમિક્સ તૈયાર કર્યું છે ને એ નાખતા જાશું અને મિક્સ કરતા જાશું। તો મિત્રો આપણે અત્યારે આ જે પાણી લીધું ને એમાં જેટલો લોટ સમાય ને એ પ્રમાણે જ આપણે આ બેટર તૈયાર કરશું। અત્યારે આપણે આ જે પ્રીમિક્સ તૈયાર કર્યું એનું માપ નથી લેતા, તો આ રીતે પોરિંગ કન્સિસ્ટન્સી આવે ને એવું આપણે તૈયાર કરશું। અત્યારે આવી આપણી પોરિંગ કન્સિસ્ટન્સી રાખી છે, પછી આમાં અડદનો લોટ છે અને રવો છે એટલે સોસાઈ જશે, એટલે આવી કન્સિસ્ટન્સી અત્યારે આપણે રાખીએ છીએ। અને આપણે જે પ્રીમિક્સ તૈયાર કર્યું હતું ને એમાં આટલો લોટ બચ્યો છે, એટલે આપણે જે કન્સિસ્ટન્સી રાખવાની છે એ મેં તમને બતાવી દીધી। હવે આને આપણે 10 થી 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપી દેશું।
હવે આપણે ઢોકળા માટેની એક તીખી પીળી જે સ્પેશિયલ ચટણી આવે છે ને એ કરી લઈએ. તો એના માટે એક તીખું લીલું મરચું લીધું છે, 1 થી 2 ઇંચ આદુનો ટુકડો નાખી દેશું, 1/4 ટીસ્પૂન જેવી આખું જીરું, 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન જેવું મીઠું અને આપણે 2 ચમચી જેવો લીંબુનો રસ નાખી દેશું. ત્રણ ચમચી જેવા આપણે સિંગદાણા નાખી દેશું અને આની આપણે પેસ્ટ તૈયાર કરી લેશું. આ રીતે જો આપણે પીસી લીધી છે. હવે એમાં આપણે 5 થી 6 ચમચી જેવું પાણી નાખી દેશું, કેમ કે આ ચટણી થોડીક ઢોકળા સાથે ખાવા માટે ઢીલી જ હોય છે. હવે પાછી આપણે આને પીસી લેશું. તો આપણી ચટણી જો એકદમ સરસ પાતળી એવી આવી જ હોય છે કન્સિસ્ટન્સી ઢોકળા માટે ખાવા માટે. તો એને આપણે એક વાટકીમાં કાઢી લેશું. તો હવે તીખી પીળી ચટણી પછી આપણે લસણની ચટણી સ્પેશિયલ જે લાઈવ ઢોકળામાં હોય છે ને એ બનાવી લઈએ. તો અત્યારે 7 થી 8 કળી લસણ લીધું છે અને 1 ચમચી જેવું આપણે મીઠું નાખીને અને એને ટોચી લેશું. મીઠું નાખવાથી લસણ એકદમ સરસ ટોચાઈ જાય છે. આ ચટણી મિત્રો આપણે આવી રીતે ખાંડણીમાં જ બનાવવાની. મિક્સર જારની ચટણી અને ખાયણીની ચટણી અલગ જ ટેસ્ટ આવે છે અને એકદમ ફ્રેશ જ બનાવવાની, તો એનો સરસ ટેસ્ટ આવશે. હવે આમાં આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી આપણે તીખું લાલ મરચું નાખી દેશું. તમે કોઈ પણ મરચું નાખી શકો છો. અને 1 ચમચી જેવું આપણે ધાણા જીરું નાખી દેશું અને આને આપણે મિક્સ કરી લેશું. અને 1 ચમચી જેવું આપણે સિંગ તેલ નાખી દેશું. તો આપણી ચટણી જો તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે એક વાટકીમાં લઈ લેશું. અને આપણે ઢોકળા સાથે ખવાતી આ ચટણી ઢીલી હોય છે, તો જ ઢોકળામાં મજા આવે છે. આ તેલના હિસાબે જો શાઇનિંગ પણ સરસ આવશે. હવે એમાં આપણે 3 થી 4 ચમચી જેવું પાણી નાખી દેશું, એટલે આપણી ચટણી ઢીલી થઈ જાય. જો આ રીતે આપણે પાણી મિક્સ કરી દીધું છે, પણ હજી થોડીક કઠણ લાગે છે, તો 2 ચમચી જેવું હજી પાણી નાખું છું, કેમ કે આ ચટણી જો ઢીલી હશે ને તો જ ઢોકળા સાથે ખાવાની મજા આવશે. આપણે જે પ્રસંગમાં જોઈએ છે લસણની ચટણી લાઈવ ઢોકળા સાથે આવી જ હોય છે. હવે ઢોકળા માટે આ સ્ટીમર કરવા માટે આપણે સ્ટીમર મૂકી દઈએ અને ગેસ ઓન કરી અને આપણે વચ્ચે સ્ટેન્ડ મૂકી દીધું છે. તમારી પાસે સ્ટીમર હોય તો એ પણ લઈ શકો છો. અને આપણે થોડું એવું પાણી સ્ટેન્ડ ડૂબે ને એટલું રાખી દેશું. આ બાજુ આપણા બેટરે પણ જો રેસ્ટ લીધો ને એને 15 મિનિટ થઈ ગઈ છે. અને આ સ્ટેજે તમારે ચેક કરી લેવાનું કે મીઠાની જરૂર હોય તો નાખી દેવાનું. અને જો રવો હોય એટલે શોષાઈ જાય છે એકદમ સરસ. ચણાનો લોટ અને રવાએ બેટરને સરસ શોષી લીધું છે. અત્યારે થોડુંક મને કઠણ લાગે છે, તો 2 ચમચી જેવું હું થોડુંક પાણી નાખી દઉં છું અને એને સરસ હું મિક્સ કરી લઉં છું. અને હવે આપણે જે થાળીમાં પાથરવાનું છે એને ગ્રીસ કરી લઈએ તેલ લગાવીને. 1 ચમચી જેવું તેલ નાખી અને આ રીતે આપણે એને લગાવી દઈએ. હવે આમાં આપણે જો મિક્સ સરસ પોરિંગ કન્સિસ્ટન્સી આની થઈ ગઈ છે, તો એમાં આપણે 1 ચમચી જેવું તેલ નાખી દેશું, એટલે સરસ આપણા ઢોકળા સોફ્ટ બને. અને આપણે 1 ઈનોનું પેકેટ નાખી દેશું. આપણે આનો આથો નથી લીધો એટલે ઈનો કમ્પલસરી નાખવો પડશે. અને એમાં થોડુંક પાણી નાખીને આપણે એક્ટિવેટ કરી લઈએ. અને એને આપણે સરસ મિક્સ કરી લઈએ. તો એક્ટિવેટ થઈને જો આપણું એકદમ ફ્લફી બેટર તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે થાળીમાં જે થાળીમાં નાખવાનું છે એમાં જ નાખી દઈએ ગ્રીસવાળી. અને તમારે જેવી જાડું પાતળા ઢોકળા ઉતારવા હોય એ પ્રમાણે તમારે બેટર નાખવાનું છે. અને હવે આને આપણે ટેપ નહીં કરતા આ રીતે હાથેથી જ પ્રસરાવી દેશું. આ અંદાજે 2 થી 3 થાળી જેટલા ઢોકળા તૈયાર થશે આમાંથી. અને હવે આ બાજુ આપણે પાણી પણ સ્ટીમ કરવા મૂક્યું એ તૈયાર થઈ ગયું છે. મિત્રો આપણે ઢોકળા મૂકી દઈએ પહેલા જ આપણે પાણીને ઉકાળી લેવાનું. અને હવે આપણે અત્યારે મેં સ્ટેન્ડ મૂક્યું છે એટલે આટલું પાણી છે. જો તમારે સ્ટીમર હોય તો થોડુંક વધારે પાણી મૂકવાનું. હવે આપણે આ થાળીને આમાં મૂકી દેશું
અને ઉપરથી થોડીક આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી દેશું. તમે ધાણા ભાજી નાખતા હો તો એ પણ નાખી શકો છો. અને હવે આને આપણે ઢાંકીને 10 થી 12 મિનિટ સ્ટીમ થવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર. તો 10 થી 12 મિનિટ થઈ છે અને જો આપણા ઢોકળા પણ તૈયાર થઈ ગયા છે. ચેક કરી લઈએ. આ રીતે આપણે સેન્ટરમાં ચપ્પુ લગાવશું ને તો ક્લીન નીકળે ને તો આપણા ઢોકળા જો રેડી છે. તો આપણે પ્લેટને બહાર લઈ લેશું અને ઠંડી થવા દેશું. તો આપણા ઢોકળા પણ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે 1 ચમચી જેવું તેલ નાખીને અને ઉપરથી આ રીતે સ્પ્રેડ કરી દેશું એટલે સરસ આપણા ઢોકળા એકદમ લાંબો સમય સુધી શાઇનિંગ રહે અને સોફ્ટ પણ રહેશે. એના આપણે પીસ કરી લેશું. તો આ રીતે આપણે પીસ કરી લીધા છે અને હવે તમને બતાવી દઉં કે કેટલા આપણા ઢોકળા સોફ્ટ બન્યા છે. જો આ રીતે તમે તવીથેથી કાઢશો ને, જો મિત્રો એકદમ તમને લાઈવ બતાવી દઉં કે આપણે અત્યારે પતલું જ પાથરું હતું તો પણ જો એકદમ જાડી પડી છે અને એકદમ જો સોફ્ટ બન્યા છે. ફરતી જાડી પડી છે જો છે ને મિત્રો. આવા લાઈવ ઢોકળા મળી જાય તો બીજું શું જોઈએ મિત્રો. અને આપણને એની સાથે તો મિત્રો આપણે લાઈવ ઢોકળા અને તીખી પીળી ખાટી ચટણી અને લસણની ચટણી એકદમ આપણે યુનિક છે મિત્રો. તો તમે ચોક્કસ એક વખત આ રીતે ટ્રાય કરજો ઢોકળા બનાવવાની. ઇન્સ્ટન્ટ એની ટાઈમ તમે બ્રેકફાસ્ટમાં કે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકો છો. તો સ્ટ્રીટ ફૂડ જેવા જ આપણા ઢોકળા બન્યા છે. તો તમે ચોક્કસ એક વખત બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી મિત્રો. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.